જો તમને પસંદ આવશે તો લાઈક ને શેર કરતા રહેજો. આવો શર્ટ છે, આખું પેન્ટ આવું લીટી વાળું છે. તો મિત્રોને જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો જો. તો અત્યારના વાગ્યા છે 5 વાગી ગયા છે. તો અમે તળાજે ગયા હતા ને, તે આપણે આઈટમ આવે છે. તો અમે મસ્ત હું મારા માટે કપડાં લાવ્યો છું. તો તમને બતાવું. પહેલા તમને શર્ટ બતાવી દો, પછી પેન્ટ બતાવો, પછી આખી જોડી તમને બતાવું. તો જો હવે શર્ટ બતાવી દો તમને. તો શર્ટ તો ખાલી આવો છે. જો પપ્પાની પસંદ છે. તો પપ્પા કેમ તો આપણે કરવું પડે. જો આવો શર્ટ છે કંઈક. જો તમને પસંદ આવશે તો લાઈક ને શેર કરતા રહેજો. આવો શર્ટ છે અને એમ સાઈઝ નો છે એટલે હાલે. ત્યાં અહીંયા મારે ટૂંકો કરાવવા આવવો પડશે ને. જોજો એને આ આખો મોટો પડે છે. જો મોટો પડે ને છે, આને કપાવા લાવવો પડશે. પછી આમ પહેરવાની મજા આવશે. જો પાછળથી આવો છે ને આગળ લે આવો. જો મસ્ત સર લાગે છે, પહેરવાની મજા આવશે. આઠમમાં આજે રાંધણ સેટ છે. તો પપ્પાની ઘરે પૂરીઓ બનાવે છે, એ પણ તમને બતાવવાની છે. તો તમે રાંધણ સેટ કરવાના શું શું બનાવો છો એ તમે મને જરી કોમેન્ટમાં કહી દેજો. આખી ઠેલી દઈ દઉં. જો આ છે મસ્ત આમંત્રણ તળાજા શોપ, તિલક ચોક. તિલક ચોક ની સામે છે આમંત્રણ દુકાન. નાથી તમે લઈ શકો છો. તો પેલા આને શર્ટ થેલી નાખી દો. પછી આ લઈ પછી તમને અત્યારે પેન્ટ બતાવી દો. પેન્ટ તો આપણે મસ્ત લીધું છે. પેન્ટ આપણી પસંદ લીધું છે. શર્ટ પપ્પાની પસંદ એટલે બેન સરખું થઈ જાય ને. એટલે બેલ ઉડી ગયો હાલ છે. જો તો પેન્ટ તો આપણે મસ્ત લીધું છે. તમને બતાવી દઉં. જો આમાં જો આમ ચેનમાં પણ સારું છે અને પાછળ આવું છે. જો આવું પેન્ટ છે. જો જબરદસ્ત આખું પેન્ટ આવું લીટી વાળું છે. તો મેં પહેર્યું છે ને એવું. જો આખું પેન્ટ આવું છે. જો મસ્ત પેન્ટ છે. તમને પેન્ટ પસંદ આવ્યું હોય ને તો કોમેન્ટમાં કહી દેજો કે પેન્ટ પસંદ આવ્યું છે. તો ફરી વાર આપણે લેવું ત્યારે આપણે વિડીયો બનાવીશું. તો ફાઇનલી મિત્રો આપણે શર્ટ પહેરી લીધું છે. તો આપણું આવું શર્ટ લાગે છે મસ્ત જોરદાર છે. જોરદાર અને શર્ટ તો આમ જબરદસ્ત. પપ્પાની પસંદ હોય ને એટલે આમ જોરદાર લાગે. મમ્મીની પસંદ હોય, પપ્પાની પસંદ હોય એટલે આમ રેડી જ લાગે. જો શર્ટ તો ચારે પડતું જો મસ્ત લાગે છે. ગોર પડી પેન્ટ તો તમને અત્યારે નહીં બતાવું. પેન્ટ અત્યારે પહેરેલ છે. અત્યારે કા બદલવા જાવ અને આખી જોડી હું પહેરીને એટલે તમને બતાવી છે. તે અત્યારે જો પપ્પા પૂરી બનાવે છે. ચા પીતા પીતા ગેસ સળગે, ફોનને લૂ લાગે ને એટલે હવે જો પપ્પા પૂરી બનાવે છે. આજ રાંધણ સેટ છે. તો તમને તીખી પૂરી બનાવે છે એટલે ખાવાની મજા આવશે. કાલ તો હવે ચૂલા પર કઈ ગરમ રંધાય નહી. આપણે ઠંડુ જ ખાવું પડશે હવે. તો એવું બધું તો જન્માષ્ટમી છે પમદી છે ને, પમદી છે એટલે કાલે જ જન્માષ્ટમી કહેવાય. એટલે આ વિડીયો તો કાલે જ આવશે. એટલે 15મી ઓગસ્ટ છે આવી રહી છે. એટલે તમને એનો વિડીયો પણ ઉતારી. તો આ કપડા તમને પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર અને સબસ્ક્રાઇબ કરતા દેજો. તો હવે જ આવું છે સીધું આપણે ઘરે. કપડા બદલી નાખ્યા છે મેં તો અત્યારે સિંગ છે ને અત્યારે પીળી પડી ગઈ છે ને કાળી પડી ગઈ છે. દાદા એમને તો બધી પીળી છે. તો આપણે છે હવે કાળી પડતી જાય છે. આમ બધી કહેવાય પણ આમ પીળી દેખાય છે ને એવી રીતે જવા આમ આવ્યા છે આપણે જબરદસ્ત. જુઓ પાળા ગળ્યા છે ને એટલે ઓલા સિંગ હોય ને એ મસ્ત થઈ જાય. જુઓ આ આમ તો કાળી જ લાગે. જુઓ જબરદસ્ત. જુઓ ખાલી આયા તો ફૂલ કાળી છે. જુઓ છે ને જુઓ ફાલ પણ સારો છે. જુઓ સારી છે સિંગ. જુઓ જબરદસ્ત. દાદા એમને છે પીળી પડી ગઈ છે પણ એમ સારી છે. બપ્પાની પૂરી તળે છે, પૂરી બનાવે છે. તો ચા તો બની ગઈ છે. તો હવે ચા પી લઈએ આપણે.
મેગી છે મસ્ત અને નાસ્તામાં છે ખારી છે ને ચા છે. જો હાલો બધા નાસ્તો કરો અને ચા પાણી. ફાઇનલી મિત્રો અત્યારે જો તીખી રોટલી બને છે જબરદસ્ત. જો ગેસ હવે નીચે મૂકી દીધો છે. જો મસ્ત તીખી રોટલી. જો જબરદસ્ત બનશે તીખી રોટલી. ફાઇનલી મિત્રો અત્યારે તો પૂરી વણે છે. તો આટલી વણાઈ ગઈ છે અને એટલે હવે બાકી છે. જો મસ્ત પૂરી વણે છે. તો એટલી તળાણી છે 2 થાળી. જો મસ્ત. જો મિત્રો હવે જો પૂરી તેલ આવી ગયો છે. હવે પૂરી તળાય છે. જો મસ્ત લાલ થઈ ગઈ છે. તળી દો મસ્ત લાગે. તળી દઈએ આપણે. તો ફાઇનલ મિત્રો આપણે હવે જો પૂરી તળીએ છીએ. તો હાથમાં આવી ગયો છે. તળીએ આપણે પહેલી વાર હવે પૂરી તળીએ છીએ. તો આપણને આવડતું નથી પણ આપણે શીખીએ હવે. તો શીખી આવવાનું છે આપણે. તો મસ્ત લાલ પૂરી તળાય છે. પૂરી જેવી પૂરી બની છે. ફૂલી ગઈ છે પૂરી. તો લાલ થવા દેવી પડે અને કાશી રહી જાય ને તેલ નીતાળવું પડે. કારણ તેલ વાળી હોય ને તો ખાવા ન મળે. કકડી ન રહે. તો હવે એક પૂરી તળી બીજી તળી નાખીએ. હવે પછી એક થાળી પૂરી થઈ જાય. પૂરી સોટી ગઈ છે. હાલશે હવે. હાલો અમારે તેલ ઉડે ને તો પાછા વાંધા પડે. ફરફરો પડી જાય. આપણે આઈટમ બધું બગડી જાય. આમ આગું રહેવું પડે. અહીંથી લાંબી થઈ ગઈ છે. સોટી ગઈ ને મસ્ત. હવે પૂરી મોટી થઈ ગઈ છે. જો મસ્ત પૂરી તળાઈ ગઈ. મસ્ત આપણે પૂરી તળાઈ ગઈ છે અને બટેટાનું શાક છે, સાસ છે ને અત્યારે તો આ પૂરી ખાઈ. રોટલી નથી બનાવી એટલે આજે પૂરી ખાવાનું છે. તો હાલો બધા જમવા. જો હવે તો હવે કાલ પૂરી ખાવાની છે. કાલ બનાવવાનું નહોતી. ગરમ જ ન બનાવવાનું એટલે આના રીતે હવે કાલ બકાડવાનું છે. જવો હવે મસ્ત હવે જમવા બની ગયું છે. તો હાલો બધાએ જમવા. તો આપણે જમી લીધું છે. મસ્ત પૂરી અને શાક હતું મસ્તીનું બટાટાનું. તો આપણે આજે ફાઇનલી આપણે મસ્ત કપડાં લઈ લીધા છે. આપણે આઠમ અને મેળામાં પહેરવાના છે. તો હવે કાલ આવશે 15મી ઓગસ્ટ. તો બધાને જય ભારત, જય હિન્દ. તો આપણે ભારતનો આપણે 15મી ઓગસ્ટ એટલે નિશાળે ઉજવવાનો છે. આપણે મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બધાને. જય સ્વામિનારાયણ ભગવાન, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ભગવાન. બાય.